ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. આપણે છેલ્લે જે ધ્રુવીભવનના ઘટનાઓ જોઈ હતી એમાં એક સૂત્ર મેં તમને સમજાવ્યું હતું, I બરાબર I0 cos સ્ક્વેર થીટા. એ સૂત્રને માલસનું સૂત્ર પણ કહેવામાં આવે છે. બરાબર. હવે આવા ઉપકરણોનો, આવા બે કાચનો ઉપયોગ શું કરી શકાય એ તમને કહું તો આપણે એવા વિન્ડોઝ કે જેની અંદર પ્રકાશને નિયંત્રિત કરવાનો હોય, બરાબર, એ આપણે અહીંયા ધ્રુવીભવનનો ઉપયોગ કરીને કરી શકાતું હોય છે. બરાબર. જેમ કે એક બારી આ રીતે હોય, બરાબર. એમાં દગ અક્ષ છે, ઝડપથી લઈએ તો એક બારી આવી છે અને એમાં દગ અક્ષ આ ટાઈપની છે અને બીજી બારી એની ઉપર જ ગોઠવી દઈએ કે જેમાં દગ અક્ષ ને આપણે ધારો કે આમ છે અને આ બારીને આપણે ફેરવી શકતા હોય તો પ્રકાશ વધારે કે ઓછો અંદર દાખલ કરાવી શકીએ. જેમ કે આ દગ અક્ષ આની સમાંતર આવી જાય ત્યારે પ્રકાશ મેક્સિમમ દાખલ થશે અને બંને દગ અક્ષ એકબીજાને લંબ થઈ જાય તો પ્રકાશ એમાં સાવ શૂન્ય એટલે ઓછો દાખલ થશે. એ જ રીતે 3D મૂવી કેમેરામાં પણ આવું થતું હોય છે. અમુક પિક્ચર 3D પિક્ચર હોય છે તો એમાં કયા ટાઈપની સિસ્ટમ હોય છે કે આપણી આંખ જે છે એ બે દ્રશ્યો જુદા જુદા જોવે છે, બરાબર. અને એટલે થોડા ખૂણા, અમુક ખૂણે બે દ્રશ્યોને જોવે છે. તો આપણી બંને આંખમાં જુદા જુદા બે દ્રશ્યો દાખલ થવા જોઈએ. તો અહીંયા ધારો કે પિક્ચરનો પડદો છે, એમાં કોઈ પણ એક દ્રશ્ય છે એક કેમેરા વડે શૂટિંગ કરેલું હોય અને બીજો કેમેરો બીજી આંખ જેટલા અંતરે છે એના દ્વારા શૂટિંગ એ જ સમયે કરતા હોય. બે દ્રશ્યો છે એ સિનેમા હોલમાં એકબીજા ઉપર પડદા ઉપર પાડવામાં આવે છે, બરાબર. પણ બંને દ્રશ્યો એકબીજા ઉપર પાડેલા હોય તો આપણી બંને આંખમાં બંને દ્રશ્યો દાખલ થતા હોય છે. એટલે આપણે શું કરીએ છીએ કે પહેલું દ્રશ્ય જે છે એ એવા પ્રોજેક્ટરથી પાડીએ છીએ કે જેની દગ અક્ષ આ ટાઈપની હોય, બરાબર. એટલે આપણને આ દ્રશ્ય આવા પ્રકાશના કિરણો દ્વારા દેખાતું હોય છે અને બીજી જે સ્ક્રીન છે એમાં ઊભા દગ અક્ષ હોય એના દ્વારા પ્રોજેક્ટ કરેલું હોય, બરાબર. હવે આપણે જે છે એ ખાસ ટાઈપના ચશ્મા પહેરવાના હોય છે, બરાબર. એ ચશ્માની અંદર પહેલું દ્રશ્ય જોવા માટે દગ અક્ષ કયા ટાઈપની હોય છે તો કે ઊભા દગ અક્ષ હોય છે. એમાં કાચ જે છે એ પોલરાઇઝર હોય છે અને બીજો જે કાચ છે એમાં આ ટાઈપનો કાચ હોય છે. તો એનો અર્થ એવો થયો કે આ બંને પ્રકાશ, બંને દ્રશ્યો આમ બંને આંખમાં આવશે તો ખરા, પણ આની અંદરથી ખાલી આવા દગ અક્ષવાળા જ પ્રકાશના કિરણો બહાર નીકળશે. એટલે કે એક જ દ્રશ્ય જે ઊભી દગ અક્ષ છે એ જ બહાર નીકળશે, જ્યારે આમાં આડી દગ અક્ષવાળા દ્રશ્ય બહાર નીકળશે. એટલે આપણી આંખમાં બે વસ્તુ એકબીજા ઉપર આપાત હોવા છતાંય આપણને બે જુદી જુદી વસ્તુ જુદી જુદી આંખમાં દેખાશે. તો આ સિદ્ધાંત મૂવી કેમેરાનો છે, બરાબર. ચાલો એના પછીની વાત કરીએ તો એક દાખલો આપેલો છે. જ્યારે એક પોલરાઇઝ્ડ ટકનીને બીજાને લંબ રાખેલ હોય, બીજી બે એક પોલરાઇઝ્ડ તકતીને એકબીજાને લંબ રાખેલ હોય, બીજી બે પોલેરોઇડની વચ્ચે રાખી ભ્રમણ કરવામાં આવે છે ત્યારે નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતાની ચર્ચા કરો. ઓકે, એનો અર્થ એવો છે કે પ્રકાશ આમાં ધ્રુવીભવન થવાનું છે, બરાબર. તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરશું કે જ્યારે પ્રકાશ તલ ધ્રુવીભૂત થતું હોય છે
અને બીજી પોલેરોઇડ તકતી ઉપર આપાત કરીએ છીએ ત્યારે આ સૂત્ર પ્રમાણે બહાર આવતી પ્રકાશની તીવ્રતા બદલાતી હોય છે. જેમ કે એક તકતીની દગ અક્ષ આવી હોય છે, બરાબર, તો એના સદીશો આ ટાઈપના બહાર નીકળતા હોય અને એની સાપેક્ષે બીજી તકતીને આપણે જ્યારે પરિભ્રમણ કરવામાં આવે, આ રીતે પરિભ્રમણ કરવામાં આવે તો બહાર નીકળતા પ્રકાશની તીવ્રતા બદલાતી હોય છે, બરાબર. બહાર નીકળતા પ્રકાશની તીવ્રતા બદલાતી હોય છે અને એ કયા સૂત્ર પ્રમાણે બદલાતી હોય છે? આ સૂત્ર પ્રમાણે બદલાતી હોય છે. તો આપણે એ મુદ્દા લખી શકાય કે જ્યારે પોલેરોઇડ તકતીઓ પરથી વચ્ચેથી પ્રકાશ પસાર કરવામાં આવે ત્યારે તેની તીવ્રતા I બરાબર I0 cos સ્ક્વેર થીટા પ્રમાણે બદલાય છે, બરાબર. આમ જ્યારે આ કોણ થીટા બરાબર 0 હોય ત્યારે તીવ્રતા મહત્તમ અને જ્યારે થીટા બરાબર π/2 હોય ત્યારે તીવ્રતા ન્યૂનતમ અથવા શૂન્ય હોય છે, બરાબર. આ રીતે લખવાનું અથવા શૂન્ય મળે છે. આમ એક પરિભ્રમણ દરમિયાન તીવ્રતા 2 વાર મહત્તમ અને 2 વાર શૂન્ય થાય. આ બંને વચ્ચે તેની તીવ્રતા ક્રમશઃ વધે કે ઘટે. એટલે આવું તમારે આની અંદર લખવું પડે, બરાબર. એટલે આટલું જો પતી જાય તમારે આ દાખલામાં આટલું જ ખાલી આપણે વર્ણન કરવાનું છે. એ વાત સમજાય? ઓકે, તો એ તમે એકવાર ફરીથી લખી નાખજો. ત્યારબાદ જે આવે છે એ પ્રકીર્ણન દ્વારા ધ્રુવીભવનની વાત આવે છે. આપણે ધ્રુવીભવન લઈએ છીએ એમાં શું કરીએ છીએ? સ્ફટિકમાંથી પ્રકાશને પસાર કરીએ છીએ અને એ સ્ફટિક ખાસ પ્રકારનો હોવો જોઈએ. કેલ્સાઇટનો સ્ફટિક છે કે ટુર્મેલિનનો સ્ફટિક છે કે એની અંદર